છો કે કૌભાંડ છે તો કેવા પ્રકારનું કૌભાંડ છે, કોના નામ પહેલા નક્કી થઈ ગયા હતા, કેવી રીતે છે, વહીવટ હતો, શું હતું? ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બનવું ને એ બહુ સારી બાબત છે. કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા તો એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણ વાત કે લાગવગથી ન આપી શકાય કે કોઈ પણ ભલામણથી ન આપી શકાય. પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમ નેવા મૂકી અને પોતાના દીકરાને, પોતાના ભાણિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂક આપે છે એ વાત સર્વવિદિત છે. અને આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આધાર પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા, જિલ્લા પ્રમુખ, જિલ્લા અધ્યક્ષ, એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે. આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી 6મી તારીખે અને ત્યારબાદ 26 તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા. કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો, નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી. કેમ કે આપવામાં આવેલી OMR જે હતી, આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ સીલ પેકનું હતું. OMR પાછી લઈ લેવામાં આવી, કોલ લેટર પાછા લઈ લેવામાં આવ્યા, OMR થી સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે. એટલે PU થી લઈ UPSC સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે, પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી. આ હકીકત છે. અને એક પણ આમાં જે નામ છે એ બધા જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટરના સગાવાલા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એ સત્તાધીશોના સગાવાલા એટલે કે સગાવાદ, પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે. અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડીઓનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનારા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જે આને છાવરી રહ્યા છે, તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે. તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ. કેમ કે આ જે નિમણૂક થયા છે તેમાં અગાઉથી જ આજથી 15 દિવસ પહેલા અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણૂક પત્ર જેને મળશે એમાં 2 ડાયરેક્ટરના દીકરા હશે, જનરલ મેનેજરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના શાળાના દીકરા હશે, ડાયરેક્ટરના નામ તો આપો યુવરાજ. બધાના નામ આપીશું. પછી બીજેપીમાં જે હોદ્દો ધરાવનાર રઘુભાઈ હુંબલ છે એમના સગાવાલા, તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલા ને આમાં નિમણૂક મળી છે. હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ ધાંધલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂક મળી છે. તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા, તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે, ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે, પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને RD સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે. ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમના દીકરા છે, એમાં જે સ્ટાફમાં જે છે એના. ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર, ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે, હર્ષિલ સતીશભાઈ મહેતા, રઘુભાઈ હુંબલના ભત્રીજા અને એની સાથે સાથે એના સંબંધીઓ. અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે 15 જ નામ હતા, પરંતુ આની પહેલા 2024ની અંદર આ જ લોકો જે હું નામ બોલ્યો એ જ લોકોની 2024ની અંદર પીઉન તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા, ખોટી રીતે. અને જૂન 2024માં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના. એમાં ભરતસિંહ મોરી, કૌશિક ગુંડલિયા, મિતુલ ધાંધલિયા, હરેશ રમણા, ઓમદેવસિંહ જે મેનેજર હતા સગા, ગિરિરાજસિંહ, ભગીરથસિંહ, માનવેન્દ્રસિંહ, શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે, વિલન પુરોહિત, સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે, હરપાલસિંહ, હર્ષિલ મહેતા, શુભ હિતેશભાઈ, ત્યારબાદ લવકુમાર રાઠોડ, બ્રિજરાજસિંહ વેગડ, કેતન અગોલ અને નિખિલ. આ લોકોની ભરતી 2024 જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરી દીધી હતી.
ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ એ સ્ટેટ રજિસ્ટ્રારને રજૂઆત કરી, ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે સંસ્થા છે, એજન્સી છે, એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે. જેને ભૂતકાળમાં છૂટા કર્યા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે. અને ભૂતકાળમાં જે તે સમયે પટ્ટાવાળાની ભરતી થઈ હતી ગેરરીતિથી, એમાં પણ ગેરરીતિ લઈ ગયા હતા. એના પણ હું નામ દઉં છું. મનદીપસિંહ કૃપાલસિંહ ગોહિલ વાંગદ્રા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે. સાગરભાઈ જીવાભાઈ આહિર ઝાંઝમેર ધોળા શાખા હાલ નોકરી કરે છે, જે પેથાભાઈના સગા છે. જયેશ રમણીકભાઈ ભીંગરાડિયા જે ટીમ્બીના છે, ઉમરાળા શાખાએ હાલ નોકરી કરે છે. જગાભાઈ ચેરમેનના સગા ભત્રીજા છે આ ભાઈ. ત્યારબાદ ક્લાર્કમાં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું. મિત સુરેશભાઈ ભાંગરડિયા ટીમ્બી ઉમરાળા, એટલે ટીમ્બી આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા, એમનું વતન. ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે. ભીમજીભાઈ કોતરના દીકરા ટીમ્બી ખાતેના. ત્યારબાદ ધર્મવીરસિંહ સોલંકી. ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ.